નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ની અંદર આજે આપણે એક નવો પાઠ શરૂઆત કરવાના છીએ. પાઠનું નામ છે ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી, પાઠ 7. આવો શરૂઆતમાં એના આપણે કેટલાક મુદ્દા જોઈ લઈએ. પહેલાં તો સર્વપ્રથમ તમને ખ્યાલ જ છે કે પ્રસ્તાવના, પછી પ્રાચીન ભારતની વાત કરવાની છે, જે અગાઉના ધોરણમાં તમે થોડું ઘણું જાણો જ છો. એમાં રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ, સેવા, આ પણ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. મોસ્ટ ઓફ 80% વસ્તુ આ પાઠની અંદર અગાઉના ધોરણમાં જે આપણે ભણી ગયા એ જ વસ્તુ આવે, એટલે પાઠ સાવ સહેલો છે. સ્વાતંત્ર્ય ભારતનું અર્થતંત્ર કેવું હતું પહેલાં એ જાણવાનું છે. રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, આ ઉપરાંત આપણી જે પ્રાચીન ભારતની ખેતી, મહેસૂલના દર, કરવેરાના ઊંચા દર, જગતના વિવિધ દરો, ઉદ્યોગ નીતિઓ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગીરીનું જે શોષણ થતું હતું જૂના સમયમાં એ, મૂડીરોકાણ પ્રવાહ, ભરતી ભરણાનો બોજો, આ ઉપરાંત મારી રાઈટ સાઈડ જોઈ લઈએ કેટલા મુદ્દા છે. તો એમાં છે સ્વાતંત્ર્ય પછીનું અર્થતંત્ર, માથાદીઠ આવક શું છે, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. ખેતી, એ પણ 10મા ધોરણમાં આપણે ભણી ગયા છે. ઉદ્યોગો ભણી ગયા, સેવા ક્ષેત્ર ભણી ગયા છે. વસ્તી, ગરીબી, બેકારી ભણી ગયા છે. માનવ વિકાસ એ ભણી ગયા છે. મોસ્ટ ઓફ આ 7.3નો જે મુદ્દો છે એ 10મા ધોરણને લગતો છે. 10મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ અગાઉ જ. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, એમાં જો જોઈએ તો આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો કેવો છે, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, પ્રાથમિક ઔદ્યોગિક સેવા, આ તમામ વસ્તુ આપણે 10મા ધોરણના જે પાછળના પાઠ આવતા 15 પછીના એ બધું ભણી ગયા છીએ આપણે. અમુક મુદ્દાઓ નવા હોય છે, એમાંય આમાં મોસ્ટ ઓફ મુદ્દાઓ અગાઉના નાના ધોરણમાં પણ ક્યારેક આવી ગયા, 8મા 9મામાં. તો સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, ત્યારબાદ રોડ રસ્તાની સુવિધા અને રેલવેની સુવિધા. તો આમ જોઈએ સર્વાનુમતે બધી બાજુથી તો 80થી 90% પાઠ સાવ સહેલો છે એમ કહી શકાય, એકદમ ઇઝી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. આગળ જોઈએ તો પહેલાં આપણે દર વખતે જોઈએ છીએ પ્રસ્તાવના, પાઠનું ઇન્ટ્રોડક્શન. પાઠમાં શું આવશે એનો એક સાર. ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ક્યાંય હોય ને દુનિયામાં તો એ આપણી છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન જો ક્યાંય થતા હોય તો એ ભારત દેશ આપણો. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વના થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત ને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ ઉપરથી નામ રાખવામાં આવ્યું ભારત. જે પણ આપણે 10મા ધોરણના પહેલા પાઠમાં ભણી ગયા છીએ અગાઉ, કે ભારત વર્ષ કહેવાતું હતું, ભરતખંડ કહેવાતું હતું, આર્યભૂમિ કહેવાતી હતી, હિન્દુ લોકો જ્યાં સૌથી વધારે વસવાટ કરે છે એટલે હિન્દુસ્તાન કહેવાતું હતું. આવું તો કેટલું, અંગ્રેજોએ એને ઇન્ડિયા નામ આપ્યું, ઘણા બધા એના નામ છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ, વેપાર સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો. આપણે 3 બાબતમાં બહુ આગળ હતા: ખેતી, ઉદ્યોગ, વેપાર. આ 3 બાબતમાં આપણે ધનવાન હતા, સક્ષમ હતા, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચીડિયા કહેવાતી હતી, ગોલ્ડન બર્ડ, સોને કી ચીડિયા કહેવાતી હતી. આગળ વધી ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને કેટલા લોકોએ અહીંયા આક્રમણ કર્યા છે એ પણ તમે નાના ધોરણમાં 8, 9 બે ધોરણમાં ભણી ચૂક્યા છો. અગાઉ જે નાના ધોરણમાં 7મામાં પણ તમે ભણી ચૂક્યા છો.
ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત ઘણા આક્રમણો સહન કર્યા છે. ભારતે ઘણી ધન સંપત્તિ લૂંટી બાયણેથી આવવાવાળી પ્રજાતિઓએ ધીમે 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 ભારત ઉપર સત્તાઓ પણ હાંસલ કરવા માંડ્યા. હાંસલ કરવું એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. વર્ષ 1526થી માંડીને જ્યારથી બાબરનું શાસન આવ્યું ત્યાંથી માંડીને 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા તો આંશિક રૂપે એટલે કે થોડા ઘણા રૂપે ભારત ઉપર, દેશ ઉપર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર માટે એટલે કે વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ લોકો, પોર્ટુગીઝ લોકો, અંગ્રેજ, વચ્ચે એક વાત કરી દે કે 76મું પેજ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્રનું 76મું પેજ સમાપ્ત થાય છે અને આપણે 77મા પેજ ઉપર પદાર્પણ કરી રહ્યા છીએ. વાત કરતા હતા આપણે પોર્ટુગીઝ, ફ્રેન્ચો, અંગ્રેજો, એની વાત થતી હતી. એમાં જોઈએ તો એવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી, 1757માં તમે જાણો છો પ્લાસીનું યુદ્ધ થયું હતું, પછી 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. તો રાજા સિરાજ ઉદ્દુલ્લા જ્યારે મરી ગયો 1757, ત્યારથી ભારતનું પતન ચાલુ થયું. ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું અંગ્રેજોએ 1757થી 1947 સુધી, જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો જે 100 વર્ષનો હતો. 1757થી 1857 જે વિપ્લવ થયો પછી 1858, તો આ 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ ઉપર 18મી સદીના મધ્યથી માંડી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા તો પૂર્ણપણે, આંશિક એટલે થોડા ઘણા અંશે, અથવા તો પૂરેપૂરું કોક વિસ્તારમાં પૂર્ણપણે જમાવી લીધું હતું આધિપત્ય, અને કોક જગ્યાએ આંશિક રૂપે થોડા ઘણા રૂપે જમાવ્યું હતું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો, આઝાદ થયો, આઝાદી આપણે પ્રાપ્ત કરી લીધી. આ તો વાત હતી પ્રસ્તાવિક પેરેગ્રાફની. હવે આપણે થોડાક પાઠમાં મેન ટોપિક ઉપર આવી જઈએ અંદર. તો એ છે એન્શિયન્ટ ઇન્ડિયા એટલે કે પ્રાચીન ભારત. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. હમણાં જ આપણે વાત કરી જ્યાં હિન્દુ લોકો જાજા વસવાટ કરે છે, એટલે મુગલ બાદશાહોએ એવું નામ આપ્યું એને કે જ્યાં હિન્દુ સૌથી વધારે વસવાટ કરે છે એ જગ્યા, એ સ્થાન એટલે કે હિન્દુસ્તાન. એની ઉપરથી અપભ્રંશ થઈને શબ્દો બન્યો હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીનતમ સંસ્કૃતિ, એક તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને એક આર્ય સંસ્કૃતિનો બેનો સમન્વય, બેનું મિશ્રણ થયું હતું. તમે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે ભણી ગયા છો ધોરણ 10ની અંદર, ત્રીજો પાઠ જે હડપ્પા ને મોહેન્જો દડો ને લોથલ ને એ આપણે ભણી ગયા છીએ. આ ઉપરાંત આર્ય સંસ્કૃતિ વિશે હોતો ને પહેલા પાઠમાં આર્યો વિશે આપણે ભણી ચૂક્યા છીએ. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો પૈકીનો દેશ છે. એવું હડપ્પા અને મોહેન્જોદડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો ઉપરથી સાબિત થયું છે. આપણે નથી કહેતા, પુરાવા બોલે છે કે આ દેશ કેટલો પ્રાચીન છે ને કેટલો સમૃદ્ધ હતો. પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે એવી હતી. આપણે અગાઉ પણ જોયું ધોરણ 10માં કે આજે પણ આપણી પાસે ટેકનોલોજી નથી એવી ધોળાવીરાની, હડપ્પાની, મોહેન્જોદડોની, લોથલની હતી. આજે પણ આપણે હજી પાછળ છે વિકાસમાં. એ લોકો એટલા આગળ હતા. વિશ્વની આંખો આંજી નાખી. એના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વિવિધતા એટલે કે વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક ને સમૃદ્ધ પહેલેથી જ હતા ને હજી છે. જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દૃષ્ટિકોણથી નીચા ઉતરતા નહોતા. એક સમયે ભારતના ઉદ્યોગનો વિશ્વમાં ડંકો વાગતો હતો, અને આજે પણ ખેતીવાડીની અમુક બાબતમાં આપણો ડંકો વાગે જ છે. ભારતનો કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસો ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર, આ વગેરે વિવિધ ઔદ્યોગિક પેદાશોમાં પણ ભારત દેશે નામ કમાણું છે. એમાંય તમે જાણો છો કે અંગ્રેજો અહીંયા આવ્યા હતા ખાસ કરીને સુતરાઉ, રેશમી કાપડ, મલમલ, તેજાના, મરી મસાલા માટે.
તો ભારત સુતરાઉ કાપડના ઉત્પાદનને નિકાસ ક્ષેત્રે પહેલેથી જ આગળ હતું, જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતા હોવા છતાંય ભારતીય વેપારીઓ જળમાર્ગેથી આવીને પોતાનો વેપાર કરતા એ આપણે જોયું. જમીન માર્ગ બંધ થયો, કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું 1453માં, આમથી જળમાર્ગ ગોતવો પડ્યો. શું કામ? આ મરી મસાલા તેજાના સુતરાઉ કાપડ, મલમલ કાપડ ને એની વગર એ લોકોને હાલે એમ જ નહોતું. આપણા એને એ જોઈ તો ભારત ના જ જોઈએ, તો એ લોકોએ જળમાર્ગ શોધ્યો. વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ વગેરેનું વેચાણ અને અઢળક નાણાંનું સર્જન અહીંયા થતું હતું ભાઈ, ભારતની દેશની અંદર. આમ બધે બાજુથી તો તમે સરવાળે એમ કહી શકાતું હતું કે ભારત ખેતી, ઉદ્યોગ ને વેપાર આ ત્રણેય બાબતમાં ભારતનો કોઈ જોટો નહોતો. અદ્વિતીય, બેનમૂન, બેજોડ, અજોડ, જેનો દુનિયામાં જોટો ન મળે. વિકસિત હતો, જે આર્થિક સંપત્તાનું પ્રતીક હતું. પ્રતીક એટલે સિમ્બોલ, કે આર્થિક સંપત્તિ જો કોઈ પ્રાપ્ત કરી હોય તો એનો સિમ્બોલ કોણ? તો કે ભારત. એક નવો ટોપિક, એની વાત કરી. રોજગારીનું માળખું કેવું હતું? પહેલેથી જ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એની આપણે વાત કરી તો ભારત દેશ ખેતી પ્રધાન દેશ હતો. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દૃષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટા ભાગની વસ્તી ખેતી ઉપર આધાર રાખતી હતી, એટલે કે નભતી હતી. નભવું એટલે આધાર રાખવો. દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર ઉપર આધારિત હતું. ગામડું જ મુખ્ય ગણાતું હતું. એ આપણે ઘણી વાર કહી ચૂક્યા છે, ગાંધીજીએ પણ કીધું હતું. અને આપણે અગાઉ 10મા ધોરણમાં પણ 15મા પાઠમાં કીધું છે કે ગામડા જે છે એનો વિકાસ કરશો તો દેશનો વિકાસ આપોઆપ થશે. ગામડું જ કેન્દ્ર બિંદુ છે. ભારતની ખેતી ખૂબ જ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગામડા વિસ્તારો સ્વાવલંબી હતા. અંગ્રેજો આવવાથી, બીજા કોઈ આક્રમણકારો આવવાથી ગામડા પરાવલંબી બની ગયા, બીજા ઉપર આધાર રાખનારા. પરાવલંબી એટલે સ્વાવલંબી એટલે પોતાના ઉપર જ આધાર રાખનારા. તો ગામડા સ્વાવલંબી હતા, એને કોઈની જરૂર નહોતી બીજાની. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, કઠોળ, ફળફલાદી, કપડાં, પગરખાં, પશુપાલન, ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ જ વૈભવવિલાસી, સુખ સમૃદ્ધિવાળું, સુખાકારી હતું. ઉદ્યોગોની જો વાત કરી પ્રાચીન સમયમાં, તો ઇતિહાસકાર જે થઈ ગયા છે, જે ઇતિહાસને ગળીને પી ગયા હોય, ઇતિહાસને જાણતા હોય, એ એમ કહે છે, ઇતિહાસકાર ટી રાય ચૌધરી, બહુ જ ફેમસ ઐતિહાસિકકાર છે. એના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ઉદ્યોગોમાં આખી દુનિયામાં નંબર 1 આપણે હતા. ભારત મુખ્યત્વે સુતરાઉ, મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રી, મૂર્તિઓ અને ગળી વગેરેનું ઉત્પાદન, નિકાસ પણ ભારતમાં કરવામાં આવતું હતું. આ બધી વસ્તુનું લગભગ, સેવા ક્ષેત્રની વાત કરી, લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા વતન બનાવવામાં આવતા હતા. એમ કે ચલણી નાણું પણ આપણે જે હતું એ જૂના સમયનું પ્રાચીન મળી આવ્યું છે ખોદકામ દરમિયાન. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવતું હતું. સીમાચિહ્નરૂપ એટલે જે બીજાને પણ રસ્તો દેખાડે, જો પ્રગતિ કરવી હોય તો આમ કરાય, એ છે ભારત, જે બીજાને સીમા ચિહ્નરૂપ બને છે, બીજાને સીમા દેખાડે, બીજાને રસ્તો દેખાડે. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. રાજકીય એકતા આપણી એવી, કાંઈ પણ વસ્તુ કરવું હોય તો આપણામાં તેવડ પણ એવી, સામર્થ્ય એટલે ગુજરાતી દેશી ભાષામાં કહીએ તો તેવડ આપણામાં એ ભારતીય લોકોમાં હોય છે. એ સામર્થ્ય ધરાવનારા લોકો આપણા ખેત ઉત્પાદકતામાં, વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે
લોથલ ખાતે જે નગર વ્યવસ્થા મળી આવી એના પુરાવા તમે જુઓ કે લોથલ કાંઈ નાનું સૂનું નહોતું, એક મુંબઈ જેવું મોટું સમૃદ્ધ બંદર હતું એમ કહી શકાય. રાષ્ટ્રીય આવક, આર્થિક સમૃદ્ધિ એની વાત કરી તો એમાં એક ઇતિહાસકાર એમ કહે છે કે અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે, જે ફેમસ ઇતિહાસકાર છે એ પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો આવ્યો, સમ્રાટ અશોકનો સમયગાળો આવ્યો, એટલે ઘણા બધા આપણે સમયગાળા પસાર થઈ ગયા છે ભારતમાંથી. તો મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના વિકાસશીલ નિર્ણયો લેવામાં આવ્યા. આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ એટલે એના નેતૃત્વ નીચે, એના પ્રધાન પદ નીચે. 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. આખા વિશ્વની ટોટલ આવક થાય એમાં 25% હિસ્સો આપણા ભારતનો હતો પોતાનો, એમ કહે છે. કોણ કહે છે? આજે આપણે અગાઉ જે જોયા ને અંગુસ મેડિસન, એના જણાવ્યા મુજબ અગત્યના નિર્ણયો અહીંયા લેવામાં આવતા હતા. 17મી સદીના અંત સુધીમાં મુગલ શાસન વિકાસ પામ્યું. દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું, જેના કારણે એક સમાન કરવેરા જગાત નાખવામાં આવી. વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. વિચાર કરો, રૂપિયો ગાડાના પૈડા જેવો હતો એવું આપણા 8મા ધોરણમાં વાત આવતી સામાજિક વિજ્ઞાનમાં, કે આજે રૂપિયાની કિંમત છે એ કરતાં એ વખતે રૂપિયાની કિંમત કેવડી હતી. આજના 1 લાખ એ વખતે 1 કરોડ જેવા હતા, અને આજના 1 કરોડ એ વખતે 1 અબજ જેવા લાગતા હતા. આવું રૂપિયાનું મૂલ્ય હતું. ક્યારેક આપણા જે વૃદ્ધો છે, દાદા દાદી, નાના નાની, કે આડોશ પડોશમાં કોઈ હોય એની પાસે બેસીને રૂપિયાની કિંમત લગાડો કે દાદા કે દાદી તમે પોતે જોબ કરતા કે નોકરી કરતા કે કંઈક કામ કરતા, મજૂરી કરતા, તો એ સમયે તમારો પગાર શું હતો? કારણ કે એ વખતે પાછી વસ્તુ પણ એટલી સસ્તી હતી એમ કહી શકાય. જે વસ્તુ એ કમાતા એમાં પાછી સસ્તું એટલું હતું. કેટલા રૂપિયાની કિલો ખાંડ આવતી, કેટલા રૂપિયાના ઘઉં આવતા, ચોખા આવતા, આવા બધા ભાવ પૂછો, આશ્ચર્યજનક આંકડા તમને પ્રાપ્ત થશે. પણ આજની યુવા પેઢી આ મોબાઈલ ગેમ કે બીજી કોઈ વસ્તુમાંથી નવરા નથી થતા. મોબાઈલ એક દૂષણ એને ગાવી થઈ ગયું છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, આ ઉપરાંત ટીવી, એમાંથી જ નવરા નથી થતા. એ દાદા દાદી પાસે બેસીને શું વિચારો લેવાના હતા? ક્યારેક બેસો, વૃદ્ધ લોકો પાસેના વિચારો જાણો અને સંસ્કૃતિની આપ-લે કરો. ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર માટે આગમન થયું. આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો આપણને જોવા મળતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 77 અને ભારતીય અર્થતંત્રની આપણે વાત કરી છે, પાઠ 7, ધોરણ 11. એક નવું પેજ આપણે 78મું ચાલુ કરી છે. સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર, એ જરાક જોઈ લઈએ આપણે કે એ વખતેના મુદ્દા, જે મુખ્ય ટોપિક છે આપણા, એની થોડીક આપણે ચર્ચા જોઈ લઈએ. તો એમાં આપણે રેલવેની પરિસ્થિતિ શું હતી, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલનો દર, કરવેરાનો ઊંચો દર, જગાતની વિધિ, ઉદ્યોગ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરીનું શોષણ, મૂડીરોકાણ પ્રવાહ, વિવિધ ભરણાનો બોજો, આવું બધું આપણે જે અંગ્રેજો વખતે જે વાત કરવાની છે એની વાત કરે છે ખાસ કરી. તો આપણે અંગ્રેજો વિશે તો બહુ જાજુ જાણી છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. છતાંય આપણે એનો પ્રસ્તાવિક પેરેગ્રાફ લઈ અને અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે એ બધા મુદ્દા લેવાના છે. ખાલી આપણે પ્રસ્તાવિક એનો વાત કરી દઈએ. સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે ભારતીય અર્થતંત્ર જે હતું પણ સ્વતંત્રતા પહેલાંનું કેવું હતું, હાલો જોઈ લઈએ. જાણો જ છો તમે છતાંય.
અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગ વેપાર જાહો જલાલી ભોગવતા હતા, સુખ સાહેબી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારમાં માંગ હતી. આ બધું તમે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો એટલે હું જાજુ નથી સમજાવતો. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી સંપત્તા સાથે સ્વાવલંબી હતા. હમણાં જ વાત કરી આપણે, ભારતના ગામડા સ્વાવલંબી હતા, પરાવલંબી નહીં. ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. પ્રાધાન્યતા એટલે પ્રાથમિકતા. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો એમ કહી શકાય. સોનેરી સમય હતો એ વખતે, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું. પ્રથમવાર વેપાર માટે તેઓનું ભારતમાં આગમન થયું. પહેલી વાર વેપાર કરવાના બાને એ આપણા દેશમાં ઘૂસી ગયા અને પછી દગો એણે કર્યો અને સત્તા હાંસલ કરી લીધી. આગળ વધી બીજા પેરેગ્રાફમાં, ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ ને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પણ સમય જતાં જતાં એને લાલચ જાગી. વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ હોતન વધ્યું. એના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. એક બીજી પ્રજાતિ હોતન અંદર અંદર બાજવા માંડી. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. આમ વર્ષ 1757થી માંડીને 1947 સુધી ભારતને અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. એ આપણે જાણી જ છીએ બધી બાબત. તો આ સમય દરમિયાન ભારતની એવી કઈ ચીજ વસ્તુઓ, રેલવે, માર્ગ, પરિવહન, બેંકો, સામાજિક માળખું જે હતું એ જે પછાત પરિસ્થિતિમાં આવી ગયું, એની પરિસ્થિતિ બગડી ગઈ. એ પણ આપણે જોશું ને કેટલો વિકાસ થયો. અંગ્રેજોએ કેટલો વિકાસ કર્યો, જેને આપણે એ વખતે ભલે ખરાબ માન્યું, અંગ્રેજોએ એની સગવડતા માટે કર્યું હતું બધું, પણ અચાનક જ આપણને એણે લાભ અપાવી દીધો. આ રેલવે ચાલુ થઈ, બેંકો ચાલુ થઈ, તાર ટપાલ સેવા ચાલુ થઈ, એવું ઘણું બધું. તો આપણે ખરાબ વસ્તુની સાથે સાથે સારું અચાનક શું થઈ ગયું ભારત સાથે, એની નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. અત્યારે મને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.